મિત્રો કેમ છો તમે બધા મજામાં? ફરી આપણે એક નવો ચેલેન્જ લઈને આવ્યા. આજ તો આપણે લઈને આવ્યા ચેલેન્જ બોટલ ફ્લિપ ચેલેન્જ લઈને આવ્યા મિત્રો. જો બોટલ આપણે જે ફોરેન જે બોટલ ઊભી રહી જાય ને મિત્રો તો વાંધો નહીં આવે, અને જો બોટલ આમ આડી પડી ગઈ મિત્રો તો આપણે એને મરચાં ખરાબમાં આવશે. હવે અમે ચેલેન્જ સ્ટાર્ટ કરી નાખીએ છીએ. એમાં આપણે ચેલેન્જમાં એક હું છું અને એક મારે ભાઈ સૂર્ય છે. એ સૂર્યને તમે ઓળખો છો, બહુ બધા ચેલેન્જ કરતો હોય, બધામાં હારી જાય, બધા વારે ફેરી મરચાં ખાય. આલી ફેરાઈ જોઈએ શું મરચાં ખાઈ શકે છે અને બોટલ શું ઊભી રાખી શકે. મિત્રો આપણા વિડીયો બન્યા રહેજો, અને નવા તમે હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અમારે કોઈ સપોર્ટ નથી કરતું એટલે સપોર્ટ કરી નાખજો મારા ભાઈઓ. પણ મિત્રો તમને ખબર છે કે આ મરચાં એટલા તીખા છે કેમ કે જો જે આપણે ચેલેન્જમાં હારી જાય ને, જેનો બોટલ જો આ હે ઊભો રહી જાય વાંધો નહીં, જો આડો પડી જાય મિત્રો તો એને આપણે આ એક ચમચી મરચાંની ભરીને ખવડાવવામાં આવશે. અને મિત્રો આ છે નીલા મરચાં, અને એ ખબર જ છે કે કેટલા તીખા મરચાં આવે. મિત્રો આપણા બ્લોગ વિડીયો બનાવી રહેજો, અને કેવો લાગે છે તો તમે જોજો આખો વિડીયો, તમારે મજા આવશે. ને આ મરચાં લગભગ તો સુરેશભાઈ જ ખાય, અડધા ઢોરા જ્યારે મોકા પાવને મરચાં વાંધો નહીં, પણ આપણે ચેલેન્જ બધું હાલે ચેલેન્જમાં. તો મિત્રો આપણે વિડીયો બનાવી દેજો, અને આપણે આવવાના ધમાકેદાર વિડીયો લઈને આવશી. તો મિત્રો આપણે ચેલેન્જ કરી નાખી ચાલો, અને બને રહેજો આપણે વિડીયોમાં. તો કરી નાખી ચાલુ, આપણે ચેલેન્જની શરૂઆત કરીએ. આપણે તો રાજીભાઈ આવી જાય એટલે ચેલેન્જની શરૂઆત કરી નાખીએ આપણે. રાજીભાઈ તો આવો હાલો. મિત્રો આપણને 3 વાર મોકો દેડે. 1 વાર પડી જાય તો વાંધો નહીં આવે, 2 વાર પડી જાય તો વાંધો નહીં આવે, જો 3 વાર પડી જાય ને તો મરચાં ખાવાનું થાય. તો મિત્રો બને રહેજો આપણે વિડીયોમાં. તો ચાલુ કરી નાખીએ આપણે ચેલેન્જ. હા મિત્રો હવે રાજીભાઈ લે કે હું લઉં? કોણ લે રાજીભાઈ? પહેલી વાર તારી. તો પહેલાં હું પીછો ફેરો. અને મિત્રો 3 સ્ટેપ જ છે. જો પહેલી વાર પડી જાય તો મરચાં ખાવામાં નહીં આવે, બીજી વાર પડી જાય તો મરચાં ખાવામાં નહીં આવે, ત્રીજી વાર મિત્રો ફાઇનલી પડી જાય ને તો મરચાં ખાવામાં આવે. એટલે આપણે બનાવી રહીશું આપણા વિડીયોમાં. 3 સ્ટેપ છે આપણા. સુરેશભાઈ કરી નાખો ચાલુ આપણે. તો કરી નાખીએ આપણે ચાલુ. હા, પહેલો સ્ટેપ, પહેલો ફેલ, બીજો ફેલ, ફાઇનલ મિત્રો સુરેશભાઈ ત્રીજો ઊભો રાખી દો. વાહ વાહ વાહ. હવે આપણે ત્રીજો આપણે કરવાનું થાય. શું થાય મિત્રો? ઓહો પડી ગયો. બીજો પડી ગયો. ત્રીજો હાથમાં જ રહ્યો. હા, ત્રીજો હાથમાં ઊભો રહી ગયો. સુરેશભાઈ તમારી વારી આવી. બીજો પૂરો, બીજો પૂરો. કેવું ભરાઈ ગયો? ઊભો રહી ગયો. સુરેશભાઈ જીતી ગયા. હા, આપણે પેલા જ ભરાઈ ગયો. ફાઇનલી મિત્રો સુરેશભાઈ આપણે હારી ગયા. સુરેશભાઈને મરચાં ખવડાવવામાં આવશે તો વિડીયોમાં આપણે બનાવી દેજો. સુરેશભાઈને મરચાં ખવડાવી મિત્રો આવા વિડીયો માટે તમે બનાવી દેજો, ને અમે આવા નવા વિડીયો લઈને આવીને સપોર્ટ કરી નાખજો. જો મારા ભાઈ સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયોને લાઈક અને શેર કરી નાખજો. અને સુરેશભાઈને ખવડાવી દી મરચાં તો આવે જેવા બનાવી દેજો આપણે વિડીયો. હું લઈને આવું મરચાં થારી. મિત્રો અમારી આઈડીને સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા હોય તો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જૂના હોય ને અમારા વિડીયોને પૂરો જોઈને જાજો મિત્રો. તો મિત્રો અમારા રાજીભાઈ લઈ આવ્યા મરચાં. મરચાં હવે ચાલુ કરી ખાવાનું. શું મિત્રો ખરાઈ દઉં કે ના ખવડાવી દઉં? ફાઇનલી મિત્રો આપણે સુરેશભાઈ મરચાં લઈએ અને આપણે સુરેશભાઈને ખવડાવવાના હતા. તમે જોજો કેવા તીખા હે મરચાં, અને એના ભેગે ભેગે આપણે લીલા મરચાં પણ ખવડાવવાના. તો આપણે વિડીયો બનાવ્યો સુરેશભાઈને મરચાં ખવડાવી દઈએ. લો સુરેશભાઈ આવી જવાનું હે મરચાં. પેલા લીલા ખાઓ ખુકા, પેલા કઈ ખાવાના? હા, તીખામાં તીખી હે મિત્રો. આ લીલી મિર્ચી હે, બહુ તીખી હે. કઈ ખાઓ પેલા? મરચી ખાઈ. આ મરચી ખાયો? એક આ એક હું ખાઈ જાઉં? ના, હું તો નહીં ખાઉં. આગળ જીતી, હું તો જીતી હું. અને જો મિત્રો હું હારે હોત ને તો આ મરચી નામ જ ખાઈ જાય ચપટી ફેરે. એક ખાવ કે આ એક ખાઈ જાય. આ તો મને નક્કી કેમ થાય? ખાઈ ગયો. ફાઇનલી મિત્રો સુરેશભાઈ ખાઈ ગયા. આપણે મોટું ખાલી છે સુરેશભાઈનું, તમે જોઈ શકો.
સુરેશભાઈને મરચાં સૂકા ખવડાવી દઈ. સુરેશભાઈ ખાઈ જાઓ ને મરચાં. કેટલા ખાવા? તમે ખાઈ શકો તમારી હાથે કેટલા ખાઈ શકો મિત્રો. અને લાલ મરચાં તમે ખાલી જુઓ ખાલી. તમે જુઓ ખાલી એટલા તીખા મરચાં આવે ને. સુરેશભાઈ મરચાં ખાઈ હેરા એમ તમારે શું લાગે ખાઈ શકે કે નહીં ખાઈ શકે એ તો આપણે જોઈ. અને આપણે એ માટે એવી સુવિધા પણ રાખી છે. આજે ભાઈ તો છાશ છે. આજે ભાઈ ઠંડા ને ઠંડી છાશ છે એટલે છાશ પણ દેવાની છે. કદાચ જો તીખું લાગે ને તો છાશ અને ખાંડનો ડબ્બો આપણે આખો ભરીને આવી. કેમ કે જો તીખું લાગે ને સુરેશભાઈને ખાંડ પણ ખવડાવી દેવામાં આવશે. આપણે ખાંડ તો ઘણી બહુ છે. ખાંડ પણ લઈને આવ્યા આપણે થોડીક. હું જ ચેક કરી લો પેલા. કરના ચાલુ સુરેશભાઈઓ એટલે ખાઈ જાઓ. એટલે થઈ જાય મરચી તો ખાઈ ગયો તું ખાઈ જા. छाछ से ना खांड है मित्रों, खांड है. फाइनली मित्रों આપણે સુરેશભાઈ મરચા ખાઈ નાખ્યા. સુરેશભાઈ મોટો બતાવો. તો હવે સુરેશભાઈ છાશ પી લો. આ છે છાશ. અને મિત્રો થોડીક ઠંડક કરે એટલે આપણે છાશ પણ રાખી દઈએ વિડીયામાં. સુરેશભાઈને બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે આલી પર આપણે છાશ પણ મંગાવી લીધી. તેમ છાશથી રાહત થાય એટલે બહુ તીખા મરચાં હતા. શું રિએક્શન થાય સુરેશભાઈનો જોઈએ. તીખું એને લાગ્યું એમ ખાંડ હું ખાવું તો કરવાનું. કેવા રે મરચા? બરાબર દીધા તો ખાંડ ખાઈ આજે સુરેશભાઈને આપણે ખાંડ ખવડાવી ને બહુ તીખું હતું. હવે મરચામાં ખાંડ પણ કરી દઈએ. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણો આટલો જ છે. જો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સુરેશભાઈ કાંઈક કેવા માંગે તો મિત્રો સુરેશભાઈ કાંઈક કેવા માંગે તો શું કેવા માંગે આપણે પૂછાયેલી કરી લઈ. તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો મસ્ત લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને વધારે પડતું લાઈક કરજો. જો તમારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં અમને જણાવજો કેવો વિડીયો તમે લાવી બીજો. તો અમને કોમેન્ટ કરજો કેવો વિડીયો તમને ગમે છે તો અમે એવા વિડીયો લાવશી. મિત્રો અમે નવા વિડીયો લેવતા લઈએ છીએ એટલે તમે કોમેન્ટ કરી નાખવાની. ને અત્યાર માટે આપણો આટલો વિડીયો હોય તો જય માતાજી ફ્રેન્ડ. સુરેશભાઈ જય માતાજી કહી દો. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો.